અત્યારે ગુજરાતમાં શું ચાલી રહી છે? કોઈ મળે છે? હા ભાઈ, અહીંયા બધું મળે છે. તમે જોવો અહીંયા ટોટલી આઈટમ બધી મળે છે. એનો મસાલો એટલો મસ્ત મળે છે, જોવો તમે. અને અહીંયા જુઓ બધું એટલે બધું મળે છે. તો અહીંયા મેં હમણાં જ કંઈક આખા ધાણા જોયા હતા. ના આખા ધાણા નથી, એટલે એ તો કંઈક નવું જ નીકળ્યું. આમ જોવો મરી કેટલી મસ્ત મળે છે. કોઈ મંગાવી તો કે જો હું ઇન્ડિયા અહીંયાથી ને પાર્સલ કરી મળે છે ને અહીંયા આવી જાઉં. ચિરાગ અહીંયા આવો ફટાફટ. આમ જો નાના પેકેટ તમારે મોટા નો લેવું હોય ને તોય મળે છે. આમ જો લવિંગ તો એક નંબર મળે છે. ના રહેતા હોય ને તો તમારે એટલું મોટું પેકેટ તો કઈ જરૂર જ ન પડે. સરસ મળે છે. બાપરે, આ પેકેટ તો બતાવો ચિરાગ તમે. આ જર્મનીમાં તો જોવો નો જોયું એની બધું મળે છે. એટલે આમ જો મમ્મી સાસુમાં તમે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં. ચિરાગને જે કઈ રાંધીને ખવડાવવું છે ને બધું અહીંયા મળી રહેશે ને બધું બની નાખશે. આમ જો ચિરાગ અહીંયા ફટાફટ આવો. આમ જો કેવા સરસ. આમ જો પેકેટ મળે છે. આ નેચરલ હળદર મળે છે. પછી આમ જો હળદર તો ઠીક, પણ અહીંયા જો ચટણીના કેવા સરસ પેકેટ મળે છે. આમાં મમ્મી તમે છે ને પાર્સલ કરાવવાની હું તો કહું કોઈ જરૂર જ નથી. અહીંયા જે મળે છે ને થોડું ખાઈ લેવાનું. હવે જો ચિરાગને જે રસોઈ કરવી છે ને બધું અહીંયાથી લઈને બધું કરી નાખશે.